એ હાયર સેકન્ડરીનું મારું જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે મારા 6 વિષયમાંથી હું 4 વિષયમાં ફેલ ડિક્લેર થયો હતો. મારી પોતાની માટે પણ અચંબાની વાત છે કે ફિઝિક્સ અને મેથ્સ જેવા સબ્જેક્ટ જેમાં જનરલી મારા 97 થી 100 માર્ક આવતા હતા, એમાં પણ જ્યારે CBSE બોર્ડે મને ફેલ જાહેર કર્યો તો એક ક્ષણ એવી આવી હતી મારા જીવનમાં કે ભારતની એજ્યુકેશન સિસ્ટમ ઉપરથી મારો સંપૂર્ણપણે વિશ્વાસ ઉઠી ગયો હતો. પોતાની ફિઝિકલ અને મેન્ટલ કેપેબિલિટીઝને વધારવાની, અને જ્યારે ભારતના સ્વતંત્રતાના 100 વર્ષ પૂરા થાય 2047માં, ત્યારે ભારતનો ધ્વજ દુનિયાની સૌથી ઊંચી ચોટી માઉન્ટ એવરેસ્ટ ઉપર લહેરાવો 80 વર્ષ પછીના તબક્કાની એક ખૂબ જ અભિલાષા છે. એઝ અ કમાન્ડિંગ ઓફિસર પણ હું કહી શકું કે મેં જ્યારે યુનિટ કમાન્ડ કરી તો મારો એક જ ધ્યેય હતો કે પીસ ટાઈમમાં એટલો પરસેવો પાડો કે જેથી કરીને લડાઈમાં તમારું એક ટીપું પણ લોહી ન વહે. અને એ કરવામાં હું 100% સક્સેસફુલ થયો છું. પણ ક્યારે થયો છું કે જ્યારે મેં સંપૂર્ણપણે ટ્રેનિંગ ઉપર મહત્ત્વ આપ્યું છે. તમે ડિટેલ પ્લાનિંગ કરો અને એને પછી રૂથલેસલી ફોલો કરો, એ ખૂબ જરૂરી છે. જો તમારે લીડર બનવું હોય તો પહેલાં રીડર બનવું પડશે, સારી ટેવો ડેવલપ કરવી પડશે, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું પડશે, તમારા મન અને તનની શારીરિક અને માનસિક બંને સ્વસ્થતા જાળવવી પડશે. અને એ જાળવવા માટે ફક્ત ને ફક્ત એક જ જો બ્રહ્મ વાક્ય હોય તો તે છે સવારે વહેલું ઉઠવું, દિવસની શરૂઆત યોગ અને પ્રાણાયામથી કરવી, વિપશ્યના જેવી સાધના જે તમે 18 વર્ષથી શરૂ કરી શકો છો તે વહેલામાં વહેલી તકે શરૂ કરવી, જે તમારું ફોકસ, કન્સન્ટ્રેશન અને કામ કરવાની જે તમારી શક્તિ છે એને દિન પ્રતિદિન વધારતી જવાની છે. એટલે એક કાયરતા. આજે શું તમે એટલા કાયર છો કે તમે દુનિયાને ફેસ ન કરી શકો? યુથ, યંગ, ઓલ્ડ, ગમે તેની વાત કરો, વધુ શું થશે? બી પ્રિપેર્ડ ટુ ફેસ ધ વર્લ્ડ. આજે દુનિયાને તમે જે રીતે ઝુકાવવા માગશો ને એ રીતે દુનિયા ઝૂકવાની જ છે. ઝુકાવવાની તાકાત તમારામાં છે, હતેને રહેવાની છે, પ્રોવાઇડેડ તમે કાયરતા ન દર્શાવો. અને મંકી સીઝ મંકી ડઝ. આજે તમે પોતે જે કરતા હશો એ તમારું બાળક અચૂક કરવા પ્રેરાશે જ્યાં સુધી સમજણ નહીં આવે. વાતથી લઈને વાર્તાઓના સંગ્રહનો સંવાદ, શૂન્યથી સર્જનના સંઘર્ષનો સંવાદ, દરેક ક્ષેત્રના અભિવ્યક્તિઓનો સંવાદ બનશે સંવાદ સ્ટુડિયોની રજૂઆત. તો આવો કરીએ સંવાદથી શંખનાદ. નમસ્કાર મિત્રો, હું છું ભાવી રાવલ અને તમારું સ્વાગત છે સંવાદ સ્ટુડિયોના આ પ્રથમ પોડકાસ્ટમાં. આજના પોડકાસ્ટમાં આપણે એક એવા વ્યક્તિને સાંભળવા જઈ રહ્યા છીએ કે જેમને પોતાના 21 વર્ષ ભારતીય સેનાને સમર્પિત કર્યા છે અને સાથે જ ડિફેન્સ ઓરિએન્ટેડ SSB એન્ડ પર્સનાલિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ ઇન્સ્ટિટ્યૂટના ફાઉન્ડર છે અને સાથે જ હેલિકોપ્ટર કોમર્શિયલ પાયલટ, સ્કાય ડાઈવર, માઈ પાવર ટ્રેનર, યોગ પ્રાણાયામ ઇન્સ્ટ્રક્ટર એન્ડ ટ્રેનર, વિપશ્ય સાધક અને સાથે જ એક સાયકોથેરાપિસ્ટ પણ છે. So let us welcome a person who is young at heart and filled with enthusiasm, Colonel Prakash P. Vyas. Welcome to our podcast, sir. સૌપ્રથમ સંવાદ સ્ટુડિયોને મારા હાર્દિક અભિનંદન આ નવું સોપાન શરૂ કરવા બદલ. અને જે મેં થોડી વાર પહેલાં જ ભાઈબેનને કહ્યું હતું કે દીકરી, મારે તારો 1000મો એપિસોડ પણ આ જ જગ્યાએથી આ જ સમયે જોઈએ છે, તો ખૂબ જ શુભેચ્છા પાઠવતા હવે આપણે સંવાદ શરૂ કરીએ છીએ. ઘણી બધી વાતો કરવાની દરમિયાન પણ શરૂઆત મારે એક પ્રશ્નથી કરવી છે કે તમારી જર્ની કઈ રીતે સ્ટાર્ટ થઈ, તમારું નાનપણ કેવું હતું, તમારો જે રૂટ છે એના વિશે થોડું જણાવો. મિલપરાની નાની નાની ગલીઓમાંથી મારું બાળપણ શરૂ થયું. મેં મારો એકડો મારા મૂળ વતન રાણપરના ગામની પ્રાથમિક શાળામાંથી શરૂ કરેલો. અને જોવાની ખૂબી એ હતી, અમારા સદનસીબ હતા કે અમે 2 વિદ્યાર્થીઓ હતા એક ક્લાસમાં અને અમારી પાસે 3 ટીચર હતા. જેને કહીએ કે સંસ્કાર એક આપણને વારસામાં મળે છે, બીજા સંસ્કાર ગુરુ રૂપે મળે છે. તો બંને સંસ્કારનો હું ખૂબ જ જેને કહીએ કે આઈ બીન વેરી રિચ ફોર દેટ, કે બંને તરફથી મને ખૂબ સારા સંસ્કાર મળ્યા. પેરેન્ટ્સ, ગ્રેન્ડફાધર, ગ્રેટ ગ્રેન્ડફાધર, ગ્રેટ ગ્રેન્ડમધર સાથે મને રહેવાનો લગભગ 5 વર્ષનો મોકો મળેલો. અને આજે મારી માટે અગર કોઈ ભગવાન સ્વરૂપ હોય તો તે મારા પરદાદા છે, હુ વોઝ અ ગ્રેટ એસ્ટ્રોલોજર, કમ એ વેરી પાયસ હ્યુમન બિંગ. અને જ્યારે જોઈન્ટ ફેમિલીમાં મોટા થયા હોય અને આવું સરસ મજાનું
એક વાતાવરણ ઊભું થયું હોય તો નિસ્સંદેહ કહી શકું છું કે બાળક આગળ જતાં ખૂબ સારું પરિણામ લાવશે જ. એટલે પહેલો સંદેશ હું અહીંયા કહીશ આજના માતા પિતાઓને કે જ્યારે તમારા વડીલો તે સાથે તમે રહેતા હશો તો એ સાથે રહેવાના સિંચન રૂપે જ તમારું બાળક ઘણું બધું શીખવાનું છે જે આજની ભાવિ પ્રજાને રિયલાઇઝ નથી થતું. અને મેરેજ થતાં હવે તરત બહાર નીકળવાની જે ભાવના છે તેને અવોઇડ કરવી જોઈએ અને બાળકના સારા સંસ્કાર તમારા થકી મળે, તમારા પેરેન્ટ્સ થકી મળે, એના નાના નાની તરફથી મળે એ જાણવું ખૂબ જરૂરી છે. તો એ શરૂઆત બાળપણથી જ થઈ. ત્યાર પછી રાજકોટની વિદ્યાલયમાં 1 વર્ષ રાજકોટની વિરાણી સ્કૂલમાં અને ત્યારબાદ 5મા ધોરણથી સૈનિક સ્કૂલ બાલાચડીમાં મેં મારું ભણતર પૂરું કર્યું. અને તમે જેમ ખૂબ જ સારી રીતે કીધું કે પેરેન્ટ્સનું ગાઈડન્સ બહુ જ જરૂરી હોય છે આખા તમારા જેટલું પણ કરિયર છે એને ફોર્મ કરવામાં. તો આજકાલ ઘણા બધા એવા ચિલ્ડ્રન હોય છે કે જેમને પેરેન્ટ્સ કદાચ એમને ડ્રીમ્સ પરસ્યુ કરવામાં ના પણ પાડતા હોય કે ઘણી એવી સ્ટ્રગલ આવતી હોય, તો તમે એમના માટે શું કહેવા માંગશો તમારી લાઈફમાંથી? બહુ સરસ સવાલ પૂછ્યો છે બેન કે આજે એઝ અ સાયકોથેરાપિસ્ટ મારી પાસે એવા અનગિનત વિદ્યાર્થીઓ ફક્ત નાની ઉંમરના જ નહીં પણ મોટી ઉંમરના પણ આવે છે કે જેમને પીએચડી કરવું હોય, જેમને આર્મીમાં જોઈન થવું હોય, જેમને સિવિલ સર્વિસીસમાં જોઈન થવું હોય, જેમને ડૉક્ટર બનવું હોય, પણ આજે એમના માતા પિતા જે પોતાની મહેચ્છા પોતામાં પૂર્ણ નહોતા કરી શક્યા એ પોતાના બાળકમાં પૂર્ણ થતાં જોવા માગતા હોય છે. તો એ વાલીઓને મારી ખાસ ભલામણ છે, સોર્ટ ઓફ એક ક્વેશ્ચન છે કે તમે તમારી મહેચ્છાઓ બાળકમાં પૂરી ન કરતા આજે એ બાળકને એને જે કરવું છે એ કરવા દો. આજે તમે ભૂલી જાઓ કે તમે તમારા બાળકના માલિક છો, તમે ફક્ત બાળકના ટ્રસ્ટી જ છો. તમારું કામ બાળકને પ્રોત્સાહન આપવાનું છે, એને જોઈતું વાતાવરણ પ્રોવાઈડ કરવાનું છે અને સાથે સાથે એને થોડુંક ચેક રાખવાનું છે કે કોઈ ગેરમાર્ગે ન જાય, કોઈ વ્યસનમાં ન પડે. અને એની માટે પાછળમાં પહેલી પૂણી કહીશ તો તમારી પોતાની આદતો કે તમે પોતે કોઈ વ્યસનથી પીડિત નહીં હો તો તમારું બાળક ઓટોમેટિક સારી વસ્તુ લેશે. એટલે આ બધી વસ્તુ જે પોઈન્ટ્સ છે એ ખૂબ જરૂરી છે આજના માતા પિતા માટે કે બાળકને પોતે કઈ રીતે સંસ્કાર આપે છે. અને મંકી સીઝ મંકી ડઝ. આજે તમે પોતે જે કરતા હશો એ તમારું બાળક અચૂક કરવા પ્રેરાશે જ્યાં સુધી સમજણ નહીં આવે. સમજી જશે પછી પોતાની રીતે વિચારશે. તો એ સમજણ આવે ત્યાં સુધીમાં તમારી નૈતિક ફરજ બને છે કે તમારા બાળકના સારા સંસ્કાર માટે તમે પોતે સારું વર્તન રાખો, સારા ટેવોથી, સારી ચાલચલથી તમે એને પ્રેરણા આપો. ખૂબ જ સરસ વાત કીધી છે તમે. અને નેક્સ્ટ પ્રશ્ન મારો એ હતો કે દરેકની લાઈફમાં એક એવો મોમેન્ટ આવે કે જ્યારે તમને તમે ડિસાઈડ કરી લો કે ના મારે આ જ કરવું છે. તો તમારી લાઈફમાં કોઈ એવું પર્ટિક્યુલર કોઈ સ્પેસિફિક મોમેન્ટ હતો કે જ્યાં તમને એવું લાગ્યું કે ના મારે આર્મ ફોર્સીસ જોઈન કરવી છે? એક અત્યંત સેન્સિટિવ સવાલ છે મારી માટે. આજે 14 તારીખ છે અને એ જ 14ના આંકડા સાથે સંકળાયેલ 14 વર્ષની મારી ઉંમર. 14 વર્ષની ઉંમરે મેં નક્કી કરેલું અને ત્યારે મેં મારા જીવનને 5 તબક્કામાં ડિવાઈડ કર્યું હતું. દરેક તબક્કો 20-20 વર્ષનો હોય. જનરલ ઉંમર માણસની 100 વર્ષની રાખી પહેલાં 20 વર્ષ પોતાનું એજ્યુકેશન, પોતાની સ્કિલ ડેવલપમેન્ટ અને જે કંઈ પોતાએ પામવાનું છે તે 20 વર્ષ સુધી પામી લેવાનું. પહેલો તબક્કો ત્યાં પૂરો થાય. બીજો તબક્કો 21 વર્ષથી 40 વર્ષ સુધીનો કે જે ભાગરૂપે મેં સૈનિક સ્કૂલમાં મને દાખલ કરવામાં આવ્યો હતો કે મારે મારા ભારતીય સૈન્ય દળ, આર્મી, નેવી અગર તો એરફોર્સમાં એડમિશન લેવું અને ભારત દેશને પોતાની રીતે જે કંઈ કરી શકું એમને મારા પોતાના પ્રોફેશન રૂપે જે કંઈ દઈ શકું તે દેવાનું. એ તબક્કો પૂરો થાય કે 40 વર્ષે જનરલી મારા મેરેજ થઈ ગયા હોય, મારે બાળકો હોય, માતા પિતાની ઉંમર થોડી વધવા માંડી હોય, એટલે એ પછીના 20 વર્ષ એટલે કે 41થી લઈને 60 વર્ષ સુધીમાં માતા પિતાની સેવા કરવાની, સરસ રીતે જોવાનું કે એમને કોઈ પણ મોટી બીમારીથી પીડિત હોય તો એની તાત્કાલિક સારવાર કરાવવાની, બાળકોના એજ્યુકેશન ઉપર પૂરતું ધ્યાન આપવાનું અને સૌથી આ બધું પામવા માટેની જરૂરિયાત કે જે ફાઇનાન્શિયલ ફ્રીડમ કહીશ એ ફાઇનાન્શિયલ ફ્રીડમ લેવાનો. જેથી કરીને કારણ કે ત્યારે આર્મી, નેવી, એરફોર્સમાં જે કંઈ પે સ્કેલ હતા એ એવા વધારે નહોતા
કે હું મારા બાળકોને સારામાં સારું એજ્યુકેશનની ફી એમાંથી કાઢી શકું. તો એટલું કમાવું કે જેથી કરીને બંને બાળકોને સારામાં સારું એજ્યુકેશન આપી શકું. અને એના ભાગરૂપે હું કહું તો મેં સિવિલ કોમર્શિયલ પાયલટનું લાઇસન્સ લીધું, બહાર સિવિલમાં હેલિકોપ્ટર ફ્લાય કર્યું, અને જે કંઈ પૈસા કમાનો એ બંને બાળકો માટે ખૂબ જ ઉપયોગી નીવડ્યું કે જેથી હું એમને બંનેને અમેરિકામાં એજ્યુકેશન આપી શક્યો. મારી મોટી દીકરી દુનિયાની સૌથી નાનામાં નાની વયની કમર્શિયલ પાયલટ બની, અને નાની દીકરી માઇક્રોસોફ્ટમાં અત્યારે એન્જિનિયર છે, અમેરિકામાં સિએટલ વોશિંગ્ટન સ્ટેટમાં. આ 20 વર્ષ પૂરા થતા હતા. મારી 60 વર્ષની ઉંમર હોય ત્યારે પણ નસીબ જોગે બંને દીકરીઓ સેટલ થઈ ગઈ હતી. પિતાશ્રીનો 58 વર્ષે સ્વર્ગવાસ થઈ ગયો હતો. તો જે ચોથો તબક્કો 61 વર્ષે શરૂ થવાનો હતો તે 58 વર્ષે શરૂ થયો. એટલે 58થી લઈને 80 વર્ષનો ચોથો તબક્કો જે છે એમાં મારે ફક્ત ને ફક્ત સોસાયટીને હવે જે દેવાનું છે, કમર્શિયલ એંગલ જરા પણ રાખ્યા વગર જે સોસાયટીએ મને આટલું આપ્યું છે, મને આ સ્ટેજે પહોંચાડ્યું છે, મારા કુટુંબનું આટલું ધ્યાન રાખ્યું છે, કુટુંબને આ તબક્કે લાવ્યું છે, એ સોસાયટીને હવે મારે પરત દેવું. જે તબક્કો અત્યારે છેલ્લા 7 વર્ષથી ચાલી રહ્યો છે. એના ભાગરૂપે અત્યારે મોર્નિંગમાં સવારે 5થી 6:30 અને સાંજે 7:30થી 9 મારા ઓનલાઈન ક્લાસીસ ચાલે છે. અને આ તમે બધાને જાણ બી કરી શકો છો, અને આ સંપૂર્ણપણે વિનામૂલ્યે છે. એના ઉપરાંત મારો વધારેમાં વધારે સમય સાયકોથેરેપીમાં જાય છે. માણસોને જુદા જુદા સેશન્સ દેવા માટે, પર્સનલ સેશન્સ, પણ એ પણ પ્રેફરેબલી હું ઓનલાઈન જ દેવા માગું છું, કારણ કે આમાં જનરલી આવતા બધા ઇધર લેડીઝ છે, અગર તો નાની ઉંમરના બાળકો હોય છે, અગર તો એવી વ્યક્તિ હોય છે જે પબ્લિકની સામે આવવા નથી માગતી. અને સમજવાની વાત છે કે જ્યારે તમે કોઈ પણ ડિપ્રેશનમાં હો કે સુસાઇડલ ટેન્ડન્સી હોય તો તમે એ બીજાની સામે નથી જ કરવા માગવાના. તો એની એક પ્રણાલિકા છે કે તમે જ્યારે બંને એકાંતમાં એકબીજાને સાંભળી શકો તો માણસ પોતાની પેટ છૂટી વાત કરી શકે છે. અને આ ખૂબ જરૂરી છે. આજના ખૂબ જ વ્યસ્ત વાતાવરણમાં એક માણસને કોઈ સાંભળવાવાળું મળે, અને સાયકોથેરેપી એ કોઈ રોકેટ સાયન્સ નથી. ફક્ત ને ફક્ત હું એમ કહું કે હું ફક્ત સામેના માણસોને સાંભળું જ છું, એનાથી વિશેષ મારે કાંઈ જ કરવાનું નથી હોતું. આ મારો ચોથો તબક્કો જ્યારે 80 વર્ષે પૂરો થશે ત્યારે મારી 5મો તબક્કો શરૂ થશે. અને ત્યારે 5મો તબક્કો શું હશે? તો રિપીટિશન ઓફ ફર્સ્ટ ફેઝ ઓફ લાઈફ, કે ફરીથી પોતાની જાતને ડેવલપ કરવાની, પોતાની ફિઝિકલ અને મેન્ટલ કેપેબિલિટીઝને વધારવાની. અને જ્યારે ભારતના સ્વતંત્રતાના 100 વર્ષ પૂરા થાય 2047માં, ત્યારે ભારતનો ધ્વજ દુનિયાની સૌથી ઊંચી ચોટી માઉન્ટ એવરેસ્ટ ઉપર લહેરાવો, એ મારી અત્યારની 80 વર્ષ પછીના તબક્કાની એક ખૂબ જ અભિલાષા છે. અમારા માટે ચોક્કસથી અમારી જનરેશન જે છે, યંગ જનરેશન માટે તમે એક ઇન્સ્પિરેશન તરીકે જ સ્ટેન્ડ કરો છો. બિકોઝ અત્યારની એજમાં ઘણા બધા એવા માણસો છે કે જે ઓલરેડી થાકી ગયા હોય પોતાના રૂટીનથી, પણ તમને જોઈને એ ફીલ થાય કે ના, હાઉ ટુ રિમેઇન પોઝિટિવ એવરી સેકન્ડ ઓફ લાઈફ. એટલે એક જે તમે સાયકોથેરેપીની વાત કરી કે ભાઈ આજની જે બિઝી લાઈફમાં છે બધાને જરૂર છે, તો અત્યારે એમ આમથું COVID-19 પછી મેન્ટલ હેલ્થ વિશે ઘણી ખરી અવેરનેસ આવે છે, પણ હજુ એટલી સ્પ્રેડ નથી થઈ. તો તમારું શું કહેવાનું છે કે ક્યાંક કેટલી અવેરનેસ વધારવાની જરૂર છે એના માટે? પહેલાં જે મેં કહ્યું કે બાળકના ઘડતરમાં 3 જગ્યાથી ઇનપુટ્સ આવે છે. એક હેરિડિટરી, બીજા માતા પિતા, અગર તો ગ્રેટ ગ્રેન્ડફાધર, ગ્રેન્ડમધર, અને ત્રીજું છે શિક્ષકગણ. અને એનાથી ચોથું હું એડ કરીશ તો એ છે તમારું મિત્ર વર્તુળ, કે તમારું મિત્ર વર્તુળ કેવું છે. આજે તમે હંમેશા વિચારો કે મારે એક એક પળને માણવી છે, તો આ દુનિયાની કોઈ તાકાત નથી કે જે તમને એમાંથી રોકી શકે. અને એક વખત તમે નક્કી કર્યું છે નાની નાની વસ્તુમાં, આજે હું તમને પૂછું કે તમે પાણીનો ગ્લાસ પીવાનું કોઈ દિવસ માણ્યું છે? જવાબ 99% મળશે નહીં. આપણે પાણીને ફક્ત એક પાણી રૂપે પી જઈએ છીએ, એક તરસ છપાવવા માટે. પણ આજે પાણીનો સ્વાદ હું પૂછીશ કે કેટલા માણ્યો છે, તો 99.99% કહેશે કે નથી માણ્યો. આજે એમ કહી કે આપણે રોટલી અને શાક જમ્યા, તો જમવા ખાતર જમી લઈએ છીએ, પેટ ભરવા ખાતર જમી લઈએ છીએ, પણ આજે એનો સ્વાદ આપણે ક્યારે ક્યારે માણ્યો? આ બહુ નાના નાના અનુભવો તમને કહું છું. બાકી તો ઘણી જ વસ્તુઓ છે જે આપણે અજાણતા કરતા હોઈએ છીએ, અને એમાં છુપાયેલો આનંદ
આપણે કોઈ દિવસ માણ્યો નથી. આપણને એમ જ લાગે કે ફક્ત પિક્ચર જોવા જવું, અગર તો પિક્ચરના ગીતો સાંભળવા, અગર તો મિત્રો સાથે 2 મિનિટ રંગરેલિયા બનાવી એને આપણે એક ખુશી અનુભવવાની પ્રક્રિયા રૂપે જોઈએ છીએ. પણ હું એમ કહીશ એક વ્યક્તિને તમારી એક પળને માણતા શીખો. આજે તમારી સામે તમારા માતા પિતા ગુસ્સો પણ કરતા હોય તો એમાંથી પણ એક અનેરો આનંદ ઉઠાવો કે આજે તમને ગુસ્સો શું કામ કરે છે. આજે તમારા શિક્ષક છે કે તમારો મિત્ર છે તમને જેમ તેમ મનસે મારવા એ શું કામ કરે છે, એ એનો પ્રેમ છે તમારી પ્રત્યેનો, એ એનો ભાવ છે તમારી પ્રત્યેનો, જે વ્યક્ત કરે છે એના ગુસ્સા રૂપે, તો એને પણ માણવાની એક જે ટેવ છે એ પાડવી પડે છે. અને એક વખત એ ટેવ પડી ગઈ પછી તમારે કોઈ દિવસ પાછું વળીને જોવાની જરૂર નથી, કારણ કે એ તમારા જીવનના ભાગરૂપે હંમેશા તમારી સાથે રહેશે. તમારા જીવનની છેલ્લી ઘડી કેમ ન હોય, આજે જીવનને એવું જીવો કે આ ઘડી મારા જીવનની છેલ્લી ઘડી છે, પણ જ્યારે પ્લાનિંગ કરવાનું આવે ત્યારે વિચારો કે તમારે 5000 વર્ષો જીવવાનું છે. આ પદ્ધતિ અપનાવશો તો નિસંદેહ હું કહી શકું છું કે તમારો હંમેશા આત્મવિશ્વાસ અને પ્રેરણાબળ ખૂબ સારું રહેશે. ખરેખર એ જે સ્મોલ મોમેન્ટ્સમાં જીવન જીવવાની જે આદત છે ક્યાંક ને ક્યાંક અત્યારે ખૂટતી દેખાય છે. કારણ કે દરેકને એવું જ લાગે છે કે ના તમે કંઈક મોટું અચીવ કર્યું, પેલા જ્યાં સુધી ગ્રાન્ડ નથી ને ત્યાં સુધી સારું નથી, એના જેવું છે. પણ તમે જે એક્ઝામ્પલ આપ્યું એનાથી ઘણું ખરું એ સમજવામાં આવી જાય કે લાઈફની નાની નાની વસ્તુથી જ તો મોટી વસ્તુ બને છે, તો એને પહેલા જીવો. બીજો પ્રશ્ન મારો એ હતો કે તમે આર્મ્ડ ફોર્સીસ કયા વર્ષમાં જોઈન કરી? મેં જ્યારે આર્મ ફોર્સીસ જોઈન કર્યું, દેટ ઇઝ નેશનલ ડિફેન્સ એકેડમી સૈનિક સ્કૂલમાંથી હું 1977માં પાસ આઉટ થયો. 1 વર્ષ મને મોકો મળ્યો રાજકોટની ગલીઓમાં ફરવાનો, રાજકોટની કોલેજોમાં હરવા ફરવાનો, અને મારા બીજા જે કોઈ કઝિન્સ હતા એ લોકો જે કોઈ MSc કરતું હતું, કોઈ કોલેજ કરતું હતું, મારા સિસ્ટર ધર્મેશજી કોલેજમાં હતા, કઝિન કોટક સાયન્સ કોલેજમાં હતા, એમની સાથે ફર્યો અને એમની જે જીવનશૈલી જોઈ ત્યારે એમ થયું કે ના, હવે જો કંઈક પામવું હોય તો જે મારો ધ્યેય છે ડિફેન્સ ફોર્સીસ જોઈન કરવાનો, એની માટેની એક રમતા રમતા શાંતિથી પરીક્ષા આપી. UPSC દ્વારા લેવાતી નેશનલ ડિફેન્સ એકેડમીની બહુ સારા અંકોમાં મેં ઉત્તીર્ણ થયો, અને ત્યારબાદ સર્વિસ સિલેક્શન બોર્ડ ઇન્ટરવ્યૂ જેની હું અત્યારે બધાને તૈયારી કરાવી રહ્યો છું તે મેં ક્રેક કર્યો, મેડિકલ કર્યું, અને મેરિટમાં આવી જતા 16 વર્ષ અને 9 મહિનાની ઉંમરે મેં નેશનલ ડિફેન્સ એકેડમી ખડકવાસલામાં દાખલો લીધો. ત્યાં 3 વર્ષ કરી અને 1 વર્ષ ઇન્ડિયન મિલિટરી એકેડમી દહેરાદૂન ટ્રેનિંગ લીધી આર્મીને લગતી, અને ત્યારબાદ 20 વર્ષ અને 8 મહિનાની ઉંમરે મેં ભારતીય આર્ટિલરી 69 ફિલ્ડ રેજિમેન્ટમાં કમિશન લીધું. આ મારી આર્મી પ્રક્રિયા જોઈન કરવાની પ્રક્રિયા રહી હતી, જે ખૂબ જ ફળદાયક અને ખૂબ જ ઉપયોગી નીવડી મને મારા ભવિષ્યના જીવન. ત્યારનું જે ટાઈમ ડ્યુરેશન હતો જ્યારે તમે આર્મી જોઈન કર્યું ને અત્યારની જે આપણે રિસન્ટ હમણાં ભારત પાકિસ્તાનનું જે યુદ્ધ થયું, હાલમાં તો સીઝ ફાયર અનાઉન્સ થઈ ગયું છે, પરંતુ બધી જ જગ્યાએ જે હોટ ન્યૂઝ હતી એ જ હતી કે ભારતીય સેના જે છે બહુ સ્ટ્રોંગલી ડિફેન્ડ કરે છે. તો તમને કેટલા અપગ્રેડેશન તમે ઓબ્ઝર્વ કર્યા છે બરાબર કે જે ત્યારના સમયથી આજના સમયમાં ખૂબ જ ઉપયોગી રહ્યા છે? ભારત અને પાકિસ્તાનના ઉત્પત્તિમાં જો પાયામાં પુરાયેલો હોય તો એ છે બ્રિટિશર્સ. હંમેશા વેસ્ટર્ન વર્લ્ડનો એક જ ધ્યેય રહ્યો છે કે એશિયાઈ કન્ટ્રીને કેવી રીતે વિખૂટી રાખવી. ભારતને 2 ભાગમાં ડિવાઈડ કર્યું, ભારત અને પાકિસ્તાનમાં, જેથી કરીને જિંદગીભર એ લોકો હંમેશા એકબીજા સાથે સંઘર્ષમાં રહે અને એ લોકોનો પોતાનો સ્વાર્થ સધાય, એમના આર્મ્સ એમ્યુનેશન એ લોકો ખરીદતા રહે અને એમની ખીચડી રંધાતી રહે. આ જે એમની પદ્ધતિ છે એની વિરુદ્ધ ન ફક્ત ભારત પણ ભારત, પાકિસ્તાન, ચાઇના, એન્ટાયર એશિયન વર્લ્ડે ખૂબ વિચાર કરવાની જરૂર છે આજે. અને થોડુંક વિસ્તારપૂર્વક આપણે વિચારશું તો આપણે જોશું કે રિસન્ટલી જે આપણે લડાઈ થઈ પાકિસ્તાન સાથેની, એમાં જે રીતે ભારત સંપૂર્ણપણે વિજય મેળવ્યો છે એનું એક જ કારણ છે કે 1947થી લઈ અને 2025 સુધીનો જે આ ગાળો રહ્યો છે એ સમગ્ર ગાળામાં ભારતે પોતાની જાતને, પોતાની ટેકનોલોજીને, પોતાના જવાનો, પોતાના સૈન્યને હંમેશા ખૂબ જ અવ્વલ દરજ્જાનો
ટ્રેનિંગ અને જેને કહીએ કે જ્યાં કોઈ ખૂટતી કડીઓ હતી એને જોડતા ગયા, સારામાં સારી ટેકનોલોજી ડેવલપ કરતા ગયા, એવા સારા સાયન્ટિસ્ટને બધાને પ્રોત્સાહન આપતા ગયા. ભારતીય સૈન્ય જે હંમેશા ખૂબ સરસ અંગ્રેજોના વખતથી, મુગલોના વખતથી સારું કામ કરતું રહેતું, તેની ભાવનાઓને હંમેશા ઉપરી રાખી એમને પણ સારું વાતાવરણ આપ્યું. અને એને ફળ સ્વરૂપ આપણે જોઈએ છીએ કે દિન પ્રતિદિન ભારત સૈન્યનો હંમેશા ઝંડો ઉપર ને ઉપર જ જતો રહ્યો છે. અને એને હિસાબે આપણા દેશની નામના છે ખૂબ જ સારી રહી છે. આપણી સંસ્કૃતિ, આપણે ખૂબ જ સારી સંસ્કૃતિ સાથે જન્મ્યા છીએ અને એ સંસ્કૃતિને જાળવી રાખવાનો આપણને ખૂબ સરસ મોકો મળ્યો છે. તો એ આપણે જાળવવો જોઈએ અને હંમેશા સાથે રાખીએ. આપણું સૈન્ય પછી આર્મી હોય, નેવી હોય, એરફોર્સ હોય કે ઇવન પેરામિલિટરી ફોર્સીસ હોય, એ દરેકની ટ્રેનિંગ આજે ખૂબ જ અવ્વલ દરજાની છે. એઝ એ કમાન્ડિંગ ઓફિસર પણ હું કહી શકું કે મેં જ્યારે યુનિટ કમાન્ડ કરી તો મારો એક જ ધ્યેય હતો કે પીસ ટાઈમમાં એટલો પરસેવો પાડો કે જેથી કરીને લડાઈમાં તમારું એક ટીપું પણ લોહી ન વહે. અને એ કરવામાં હું 100% સક્સેસફુલ થયો છું. પણ ક્યારે થયો છું કે જ્યારે મેં સંપૂર્ણપણે ટ્રેનિંગ ઉપર મહત્ત્વ આપ્યું છે. તમે ડિટેલ પ્લાનિંગ કરો અને એને પછી રૂથલેસલી ફોલો કરો, એ ખૂબ જરૂરી છે. તમારા જવાન તમને હંમેશા સાથ આપશે જો તમે એમની સાથે કંધાથી કંધા મિલાવીને ઊભા હશો. પણ તમે એર કન્ડિશન ઓફિસમાં બેસીને બધું કરવાની ટ્રાય કરશો, જે આજનો આપણો એક વર્ગ છે એ કરી રહ્યો છે, તો બધાને ખબર છે કયા વર્ગની હું વાત કરી રહ્યો છું. એ વર્ગ પણ જો બહાર નીકળે, ફિલ્ડમાં આવે અને તેમને સોંપેલી રિસ્પોન્સિબિલિટી નિભાવશે તો પબ્લિકનો જે રોષ, એક આંતરિક રોષ એમ પ્રત્યેનો છે, એ ધીમે ધીમે ઓછો થશે અને દેશ જે અત્યારે પ્રગતિ કરી રહ્યો છે એનાથી જેને કહીએ કે 1000 ગણો વધારે પ્રગતિ કરશે. એ મારી તેમને બધાને એક જો કહું કે સજેશન છે, મારી એડવાઇસ છે. ઓફકોર્સ વિકસિત ભારતનું જે પણ અત્યારે સ્લોગન ચાલે છે એ ક્યાંક ને ક્યાંક સાક્ષર થતું દેખાય છે. અને તમે જે કીધું કે દરેક વર્ગને આ વસ્તુ શીખવાની જરૂર છે, એક જે ડિસિપ્લિન જે આર્મી સ્કૂલ્સમાં શીખવાડવામાં આવે છે એ પણ જરૂરી છે. તો આર્મી સ્કૂલ્સ સિવાય જેને જનરલ લાઈફમાં પણ ડિસિપ્લિન ઇન્કલ્કેટ કરવું હોય તો એવા કયા વેઝ છે જેનાથી તમે તમારી લાઈફ આવી રીતે પ્રોપર સિસ્ટમેટિકલી પ્લાન કરીને ચાલી શકો? ભારત દેશનો વિકાસ દરેક ફિલ્ડમાં અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. એક કાશ્મીર કે જેને આટલા વર્ષોથી નિગ્લેક્ટ કરવામાં આવ્યો હતો, આજે પાકિસ્તાનના અગર ન્યૂઝ ચેનલમાં જુઓ તો એ લોકોને એક પર્ટિક્યુલર પાર્ટી જ ઇન્ડિયામાં રાજ કરે એવી ઈચ્છા છે. કારણ કે એમના ટેરરિસ્ટ દ્વારા થતા જે કોઈ ધડાકા હતા, બોમ્બ બ્લાસ્ટ હતા, ટેરરિસ્ટ એક્ટિવિટી હતી, એ બધાનો કોઈ જ પ્રત્યુત્તર ભારત દેશ આપતું નહોતું. 1999ની લડાઈ કે કારગિલની વિચાર કરીએ કે 2025ની રિસન્ટ લડાઈની વાત કરીએ તો આજે જે દેશની સરકાર છે એણે ખૂબ જ સરસ રીતે એનો પ્રતિરોધ કર્યો છે. અને દેશના પબ્લિકને જુવાળ જે હતો કે આપણે નિયતથા માણસો પર ટેરરિસ્ટે જે હુમલાઓ કર્યા છે એનો કોઈ જ જવાબ નહોતા આપતા, તો એ આપણે જોઈએ છીએ કે છેલ્લા 10 વર્ષમાં કાયા સંપૂર્ણપણે પલટાઈ ગઈ છે. ભારતનો પ્રોગ્રેસ દરેક ફિલ્ડમાં એટલો સરસ થયો છે કે આજે કાશ્મીરની ધરતી ઉપર પણ સરસ મજાના દુનિયાના ઊંચામાં ઊંચા લાંબામાં લાંબા પુલો બન્યા અને ત્યાં પણ રેલવે શરૂ થઈ. એ નાની સૂની વાત ન કહેવાય. અત્યારની જે ટેકનોલોજી હતી કે તુર્કી જેવા એક મોસ્ટ જેને કહે અનફેથફુલ રાષ્ટ્રએ હથિયારો પ્રોવાઈડ કર્યા પાકિસ્તાનને, એના એક એક હથિયારને આપણે ચકલીને ઉડાડીએ એવી રીતે ભારતની એર ડિફેન્સે નાકામ કર્યા. એક પણ ચાઇનીઝ વેપન્સ જે પાકિસ્તાનને દેવામાં આવ્યા હતા એ પણ કારગત ન નીવડ્યા. જ્યારે ભારતની એક એક મિસાઇલ ભારત, રશિયા અને ઇઝરાયલને બનેલી જે કંઈ વેપન ટેકનોલોજી છે એ દુનિયાએ નિહાળ્યું છે અને દુનિયાએ એક્સેપ્ટ કરવું પડ્યું છે કે દેટ ઇઝ ધ બેસ્ટ ટેકનોલોજી દેટ હેઝ બીન ડેવલપ્ડ. અને જે રીતે અત્યારે ઇન્ડિયા ઇઝ ઇમર્જિંગ એઝ અ વન્ડરફુલ સ્ટેટ, ટેકનોલોજીકલી, સ્ટ્રેટેજિકલી એઝ વેલ એઝ ઇકોનોમિકલી, એ દુનિયાને 2 વાર નહીં પણ 3 વખત નતમસ્તક રહી અને એક્સેપ્ટ કરવું પડશે. સ્ટુડન્ટ્સ માટે મારો એક સવાલ હતો કે જેમને એસએસબીની એક્ઝામિનેશન ક્લિયર કરવી છે, કે જેમને નાનપણથી જ જુસ્સો છે કે ના એમને આર્મી જોઈન કરવું છે, તો એમના માટે શું પ્રોસિજર છે?
સૌપ્રથમ કહીશ, સર્વિસ સિલેક્શન બોર્ડ ઇન્ટરવ્યૂ એ એક એવો ઇન્ટરવ્યૂ છે જેની માટે તમારે કોઈ જ તૈયારી કરવાની જરૂર નથી. પણ હા, એ તૈયારી તમારી ક્યારથી શરૂ થઈ છે? માના પેટમાં હતા ત્યારથી. સારા લક્ષણો, સારા સંસ્કારો, એક સારી ટેવ. અને ટેવ ક્યાંથી આવે છે? તો કે સવારે ઉઠવાથી લઈને. જે બાળક બ્રહ્મ મુહૂર્તમાં ઉઠ્યું હશે નાનપણથી, એણે એસએસબીની તૈયારી કરવાની કોઈ જ આવશ્યકતા નથી, કારણ કે એને એના સંસ્કાર રૂપે એ ઓલરેડી મળ્યું છે. એસએસબીને શું જોઈએ છે? તો કે એક ટીમ સ્પિરિટ, કોન્ફિડન્ટ માણસ, નિડરતા, કે આ ત્રણ વસ્તુનો જ્યાં સમન્વય છે ત્યાં એસએસબીની પ્રિપરેશનની કોઈ આવશ્યકતા નથી. અને આ ત્રણ વસ્તુ તમને ઓટોમેટિક રીડર બનાવે છે. ધ વન હુ રીડ્સ ઇઝ ધ વન હુ લીડ્સ. જો તમારે લીડર બનવું હોય તો પહેલાં રીડર બનવું પડશે, સારી ટેવો ડેવલપ કરવી પડશે, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું પડશે, તમારા મન અને તનની શારીરિક અને માનસિક બંને સ્વસ્થતા જાળવવી પડશે. અને એ જાળવવા માટે ફક્ત ને ફક્ત એક જ જો બ્રહ્મ વાક્ય હોય તો તે છે સવારે વહેલું ઉઠવું, સારા દિવસની શરૂઆત યોગ અને પ્રાણાયામથી કરવી, વિપશ્યના જેવી સાધના જે તમે 18 વર્ષથી શરૂ કરી શકો છો તે વહેલામાં વહેલી તકે શરૂ કરવી, જે તમારું ફોકસ, કન્સન્ટ્રેશન અને કામ કરવાની જે તમારી શક્તિ છે એને દિન પ્રતિદિન વધારતી જવાની છે. ફિઝિકલ ફિટનેસ ઉપર જે તમે વાત કરી કે તમારે નાનપણથી જ એ વસ્તુ તમારે એક રૂટીન ફોલો કરવો પડે, અને અત્યારે ફિઝિકલ ફિટનેસ તો એવો એક પોઈન્ટ થઈ ગયો છે કે જે સૌથી વધારે ચર્ચામાં છે. કારણ કે ન્યૂઝમાં કે ગમે તમે જુઓ તો અર્લી એજ હાર્ટ એટેક્સ છે, અને એસ્પેશિયલી COVID-19 પછી તો બહુ વધારે પડતું આ એફેક્ટ થવા માંડ્યું છે. તો તમારી એ વોટ ઇઝ ધ કી ટુ યોર ફિઝિકલ ફિટનેસ? The key to physical fitness is only one and one, that is work, work and work. Practice, practice and practice. મારો દાખલો દઉં, સૈનિક સ્કૂલમાં અઠવાડિયાના રિગ્રસ પ્રોગ્રામ પછી દરેક સ્ટુડન્ટ ઈચ્છતા કે રવિવારની સવાર નિરાતે ઉઠીએ, થોડુંક સૂર્યોદય થઈ ગયા પછી જનરલી બધા ઉઠવાની ટેવ હતી. ત્યારે હું અને મારા બીજા મિત્ર કિશોરસિંહ, મહેન્દ્રસિંહ ઝાલા, અમે બંને એ સમયે પણ સવારે 5 વાગે ઉઠી અને પોતાની દિનચર્યા પૂરી કરી અને રોજ અઠવાડિયામાં એક વખત દોડવા જતા. બધા જ્યારે સૂતા હોય અને ત્યારે જે દોડવાની મજા આવતી, અને આવીને પરસેવો પાડીને જ્યારે રવિવારનો સરસ મજાનો બ્રંચનો પ્રોગ્રામ જે સૈનિક સ્કૂલમાં રહેતો હતો એ કરતા, એનો આનંદ અનેરો હતો. ત્યારે ખબર નથી કે આ જે તમે થોડુંક તમારા મિત્રોથી જુદું કરી રહ્યા છો એ તમને ક્યાં સુધી લઈ જશે. મને કહેતા ખૂબ ગર્વ થાય છે કે અમે બંને જીવનમાં ખૂબ આગળ આવ્યા, પોતપોતાની રીતે ખૂબ જ સિદ્ધિઓ પામી. અને એનું જો મુખ્ય કારણ હોય તો એ છે, જ્યારે બાકી જનતા સૂઈ રહી હોય ત્યારે તમે જાગતા હશો તો દુનિયાની બધી જ ફેસિલિટીઝ તમારી પાસે અવેલેબલ છે. પછી એ ઓક્સિજન લેવાની વાત હોય, બીજી ટેકનોલોજી વાપરવાની વાત હોય, વાઈફાઈની સ્પીડ હોય, કે આજે વાતાવરણમાં મળતી દરેક નાની નાની ખુશીઓ છે, જ્યારે બીજા સૂતા હોય, બીજા ન પામતા હોય ત્યારે તમે પામી શકો છો. તો મુખ્ય આની એક જો ચાવીરૂપ હોય સક્સેસની તો એ જ છે કે તમે તમારી જાતને એવી રીતે ટ્રેન કરો, તમારી જાતને એવી શિક્ષણ પદ્ધતિમાં મૂકો કે તમે આપોઆપ તમારા પ્રારબ્ધને એવું સ્ટ્રોંગ બનાવો કે તમે જે ઈચ્છો, તમે જેવી રીતે ઈચ્છો એ પામી શકો. આજે હું બહુ છાતી ઠોકીને કહી શકું છું કે હું મારા જીવનને મારી ટર્મ્સ એન્ડ કન્ડિશન ઉપર જીવું છું. દુનિયામાં જીવવાની બે રીત છે, કાં તમે દુનિયા ઈચ્છે એમ જીવવા માંડો, અગર તો બીજી રીત છે તમે ઈચ્છો એમ દુનિયા જીવે. આજે હું બીજાને વધારે પસંદ કરું છું, અને જોવાની ખૂબી એ છે કે જે તમે ઈચ્છો છો એ તમને મળે છે. તમારે જે ઈચ્છવું છે, જે તમારે જોઈએ છે એનો જ વિચાર કરવાનો છે, કારણ કે તમારા સબકોન્શિયસ માઇન્ડને શબ્દો જ પકડે છે, હા કે નાની ખબર નથી. તમે એમ વિચારો કે મારે સ્વસ્થ રહેવું છે તો કોઈ પણ વાયરસ, કોઈ પણ બેક્ટેરિયા તમારા જીવનને કોઈ દિવસ ટચ નહીં કરી શકે. કોરોનાની મહામારીમાં મેં કોઈ દિવસ એક વખત પણ વિચાર નહોતો કર્યો કે મારે શું જોઈએ છે. મને એટલી જ ખબર હતી કે જે કોઈ સફર કરે છે એને મારે સાજા કરવા છે, અને કોઈ પણ દવા દીધા વગર ફક્ત યોગ અને પ્રાણાયામની પદ્ધતિથી જ મેં દરેકને સાજા કરવાની કોશિશ કરી હતી. અને કહું કે એ આંકડો 4 આંકડામાં હતો. મોર દેન 1000 પીપલ આઈ મસ્ટ હેવ ક્યોર ડ્યુરિંગ કોવિડ,
પ્યોરલી વિથ માય યોગ પ્રાણાયામ ટેકનિક, વિથ માય સનબાથ ટેકનિક એન્ડ પ્રાણાયામ ટેકનિક. એટલે આ જે પદ્ધતિ છે એ દરેક બાળક માટે, દરેક વૃદ્ધો માટે, દરેક જવાનો માટે એટલી જ ઉપયોગી છે જેટલી કોઈ સારી વ્યક્તિને છે. એની સાથે સાથે એક જે ફેશન ચાલી છે અત્યારે આજના વર્લ્ડમાં, તમારે જિમ્નેશિયમમાં જવાની અને તમારે યોગના ટીચર ઘરે બોલાવવાની એક ફેશન છે, એક સ્ટેટસ સિમ્બોલ થઈ ગયું છે. એનાથી જરા દૂર રહેજો, કારણ કે તમારે તમારી શારીરિક તંદુરસ્તી કે માનસિક તંદુરસ્તી સારી રાખવા માટે બીજાને દેખાવ નથી કરવાનો. એ પોતાનામાં છુપાયેલી કળા છે, એને વિકસાવી અને એ પામવાની છે. ખરેખર, કારણ કે જ્યારે તમે ચૂઝ કરો તો દુનિયા તમને ટ્રીટમેન્ટ છે. અને આગળ મારે એક આના જ રિલેટેડ એક વાત પૂછવી હતી કે ગોલ સેટિંગ બહુ મહત્વનું છે કોઈ પણની લાઈફમાં, કે કોઈ પણના કરિયરને અચીવ કરવા માટે. આજકાલ મલ્ટીટાસ્કિંગ એક એવો ટ્રેન્ડ થઈ ગયો છે કે બધાને એ અચીવ કરવું ગમશે, પણ અમે મલ્ટીટાસ્કિંગ કર્યું છે, પણ ઘણી વખત એવું થાય કે ઇમ્બેલેન્સ થઈ જતું હોય, નથી હેન્ડલ કરી શકતા. તો તમે એટ ધીસ એજ ઓલ્સો તમે આટલા બધા વર્ક પરસ્યુ કર્યા છે, તો હાઉ ડુ યુ મેનેજ ઓલ ધીસ થિંગ્સ ટુગેધર? મલ્ટીટાસ્કિંગ સ્મૂથ કઈ રીતે થાય? અહીંયા આઈ વુડ લાઈક ટુ ટચ અપોન ટુડેઝ જનરેશન. જે આજની આપણી જનરેશન છે, જેમ કહું બેટા તમારી લોકોની જે જનરેશન છે, મારા ગ્રેન્ડ ચિલ્ડ્રનની વાત કરું કે ઇવન ટુ સમ એક્સટેન્ટ મારા પછીની ઇમિડિયેટ જનરેશનની વાત કરું, તો અત્યારે એ ખૂબ જ આળસુ જનરેશન થતી જાય છે. કમ્ફર્ટ લેવલ, અને ઘણે અંશે વાંક અમારો છે કે અમે તમને નાનપણથી બધી ફેસિલિટીઝ મોઢામાં ચમચી રૂપે દેતા રહ્યા છીએ. એ થોડું સુધારવાની જરૂર છે. તમને લોકોને અમે જરૂર કહેશું કે તમારી આદત જે અમે લોકોએ બગાડી છે, કે અમારા બાળકોએ બગાડી છે, એને સુધારવાની તક હવે તમારી પાસે છે. અત્યારે હજી સુધી તમે ફ્લેક્સિબલ છો મેન્ટલી અને ફિઝિકલી, ત્યારે એને રોકો. કારણ કે અત્યારે જાજે ભાગે કોર્પોરેટ કંપનીઝ તમારી ઉંમરના બાળકોને પોતાની સાથે રાખવા નથી માગતી. એક જુવાળ ઊભો થયો છે, એ તમારી લોકો માટે ખૂબ જ પ્રશ્ન માગી લે છે. એ એક એવો સવાલ છે કે તમે જો તમારો પોતાનો ધંધો હશે તો જ આગળ આવી શકશો, નહીં તો તમારી માટે એ દરવાજા બંધ છે. કારણ કે આજના કોર્પોરેટ વર્લ્ડે એક ગ્રંથિ બંધાણી છે જે સાચી છે, ગણે છે કે આજની યુથ પોતે કામ કરવા નથી માગતી, અને કામ ન કરવાને કારણે, કમ્ફર્ટ લેવલ છોડવા નથી માગવાને કારણે આજે એમની કંપનીઓ સફર કરશે, એમની ફેક્ટરીઓ સફર કરશે. એ કન્વિન્સ છે. એ માટે આજે હું એમ કહીશ કે દરેક યુથ પોતાની જાતને થોડીક મેન્ટલી બદલે, પોતાનું કમ્ફર્ટ લેવલથી બહાર આવે. અને કમ્ફર્ટ લેવલ જો તમે છોડશો તો ઇવન અમારી ઉંમરે પણ તમે સ્વસ્થ રહી શકશો, મેન્ટલી ને ફિઝિકલી. તમે એટલા જ તરવરાટ સાથે દુનિયાને ફેસ કરી શકશો. દુનિયાની કોઈ પણ એવી આફત હશે, કોઈ પણ ચેલેન્જીસ હશે, એનો સામનો કરો તમારી માટે કોઈ જ ડિફિકલ્ટ વસ્તુ નથી, જો તમે તમારી જાતને હંમેશા એક તમારું જે કમ્ફર્ટ ઝોન છે એમાંથી બહાર રાખવાની કોશિશ કરી હશે. આર્મી, નેવી, એરફોર્સ, NDA, IMA, સૈનિક સ્કૂલ, આ બધી જ વસ્તુમાં, ઇવન અમારા પેરેન્ટ્સ, એક જોઈન્ટ ફેમિલીમાં 14 બાળકોમાંથી અગર તમે નાનામાં નાના હો તો તમે સમજી શકો છો કે બધાના ટોણા ટપડા ખાઈને, બધાના ટપલા ટપલી ખાઈને તમે કેટલા આગળ આવી શકો છો. તમને એ ખ્યાલ નથી કે તમારા નાનપણમાં તમને મોટા ભાઈઓ, બહેનો, કઝિન્સથી મળેલી જે એક ટ્રેનિંગ છે, અજ્ઞાનતાથી મળેલી ટ્રેનિંગ છે, એનું મહત્ત્વ તમને અત્યારે સમજાશે કે જ્યારે તમે મોટા થશો, કે તમારી સાથેના જે બીજા બાળકો છે જેને આવું જોઈન્ટ ફેમિલી નહોતું મળ્યું, એના ઉછેરમાં અને તમારા ઉછેરમાં કેટલો ફરક છે. એટલે બે ભાગ કહું, એક તમારું જોઈન્ટ ફેમિલી, બીજું કમ્ફર્ટ ઝોન, અને ત્રીજું જે વડીલો કહે છે એ કરવાની ભાવના, ના કે વડીલો જે કરે છે એ કરવાની ભાવના રાખો. જી. અને આના જ ઉપર મને યાદ આવે છે કે મેં રિસેન્ટલી એક ન્યૂઝ રિપોર્ટમાં પણ આ જોયું હતું કે જેન ઝી કે જે જનરેશન છે હમણાંનું, એમનું જે સ્ટ્રેસ લેવાની જે કેપેબિલિટી છે એ ઓછી છે, અને જેના કારણે એમની કોર્પોરેટ લાઈફ પર અને પ્રોફેશનલ લાઈફ એમાં અસર પડે જ છે. અને તમે જેમ કીધું એમ કે એ કમ્ફર્ટ ઝોનની બહાર આવવા માંગતા જ નથી. અને જ્યાં સુધી વાત રહી આ સ્ટ્રેસ લેવલ ઓછું કરવાની, તો કદાચ ક્યાંક એમના માઇન્ડમાં એ છે જ નહીં કે ખરેખર કોઈ પણ સક્સેસફુલ વ્યક્તિને તમે લઈ લો
ગમે તે ફિલ્ડમાં હોય, પછી રિલાયન્સ ધીરુભાઈ અંબાણીને લઈ લ્યો કે કોઈ પણ એવા વ્યક્તિ છે, એક્ટર છે, સચિન તેંડુલકર ક્રિકેટર તરીકે, તો એમને ઝીરોથી સ્ટાર્ટ કર્યું હતું, સ્ટાર્ટિંગ ફ્રોમ ધ સ્ક્રેચ. તો આ જે મેન્ટાલિટી છે, આ થોટ પેટર્ન છે, એ એમને સમજાવવી કઈ રીતે? બિકોઝ સ્ટ્રેસ ન લેવાના કારણે આ એક એમનું એસ્કેપ બની ગયું છે કે બધું અગર એમને મળી જતું હોય તો એ મહેનત વધારે ના કરે. તો આ જે થોટ પેટર્ન છે એ એમના માઇન્ડમાં બેસાડવી કેટલી ઇમ્પોર્ટન્ટ છે, અને પ્લસ કે કઈ રીતે એ ડેવલપ કરી શકાય એમની અંદર. બહુ ઉપયોગી સવાલ છે તમારો આજના યુથ માટે ખાસ. અહીંયા હું થોડુંક વેસ્ટર્ન વર્લ્ડને વધારે પ્રેફરન્સ આપીશ કે આજે અમેરિકામાં દીકરો કે દીકરી 18 વર્ષના થાય એટલે એ ઓટોમેટિક પોતાની રીતે પોતાના માતા પિતાના ઘર મૂકી અને પોતાની રીતે સ્વતંત્ર થવા જાય છે. ત્યારે શરૂઆતમાં મને એમ લાગતું હતું કે આ એક જુદી પ્રણાલી અપનાવે છે આ લોકો, સારી કે નરસી ત્યારે મને અનુભવ. પણ આજે જ્યારે ભારત દેશના યુથને હું જોઉં છું તો જરૂર એમ કહીશ કે એ પ્રણાલી થોડી ઘણા અંશે અપનાવે જેવી છે, પણ થોડી ઘણા અંશે, 100% નહીં. કારણ કે સંસ્કારરૂપી સિંચન જે ઘરમાં જોઈન્ટ ફેમિલીમાં થઈ શકે છે એ આવી રીતે સિંગલ ફેમિલીમાં થતું નથી હોતું. તો અમુક વર્ષો જીવનના બાળકને બહાર મોકલી દેવું, પછી તમે બોર્ડિંગમાં મોકલો કે તમે એને બહાર ભણવા મોકલો અને એને ઇન્ડિપેન્ડન્ટલી પોતાની રીતે ભણતા પોતાનો ખર્ચો ઉપાડવાની ટેવ પાડો. એનાથી બાળકનું જે સ્ટ્રેસ લેવાની ક્ષમતા છે એ ધીમે ધીમે ગ્રો થતી જશે. તમારો સપોર્ટ છે એને ખ્યાલ છે. તમે એ જો કે પડશે તો એને ઊભું કરી અને એને પાટાપિંડી કરી દેશો એનો પણ એને ખ્યાલ છે. પણ જ્યારે એકી સાથે કોઈ સ્ટ્રેસ એની પર આવશે તો આ નાના સ્ટ્રેસ લેવાની જે ક્ષમતા હતી અને જે સ્ટેમિના બિલ્ડ કરી છે એને ખૂબ ઉપયોગી નીવડશે. અને એની માટે ખાસ જરૂરી છે આજે કે બાળકોને તમારી રીતે તમે ઉછેરા છો એમ ન ઉછેરતા આજની જે રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે બાળકને ઉછેરો. સાથે સાથે બાળકને મગજમાં એ પણ જરૂર કહો કે જ્યાં ક્યાંય પણ તમને સારું દેખાય, ઉપયોગી દેખાય, એ પદ્ધતિ અપનાવવાની માનસિક અને શારીરિક ફ્લેક્સિબિલિટી કેળવવો. એ ન કેળવતા હોય તો કેળવવાની કોશિશ કરો. આજે ફિઝિકલ ટ્રેનિંગ હું જ્યારે પણ કોઈને આપું છું ત્યારે દરેકનું હું જોઉં છું કે શરૂમાં એ લોકો માટે 100 મીટર દોડવું પણ મુશ્કેલ હોય છે, પણ એનું એ બાળક 10 દિવસની ટ્રેનિંગ બાદ 5 થી 10 કિલોમીટર આરામથી દોડી જાય છે. તો આનો નિચોડ એક જ છે, પ્રેક્ટિસ, પ્રેક્ટિસ એન્ડ પ્રેક્ટિસ. રિગરસ રૂટીન જે તમારે ફોલો કરવાનું હોય એમાં કોઈ એક્સક્યુઝ વધારે નથી શકતા, અને ખરેખર એક સત્ય વાત છે. અને આમાં ઘણી વખત એવું થાય કે તમે ફોલો કરતા હો કે જ્યારે તમે પ્રેક્ટિસ કરતા હો તો ઇવન જ્યારે તમે પરસ્યુ કરી લીધા પછી ઘણા ખરા સ્ટ્રગલ્સ તમે ફેસ કર્યા હોય લાઈફમાં, તો તમારી લાઈફમાં એવા કયા સ્ટ્રગલ્સ હતા ભલે તમને ખરેખર એવા પર્સનાલિટીમાં જે તમે આજે છો એમાં ફોર્મેશન આપ્યું, અને સાથે જ અગર કોઈ એવો ટફ ટાઈમ હતો તો એમાંથી તમે બહાર કઈ રીતે આવ્યા? બહુ ખુશીની વાત છે કે આ એક સરસ સવાલ આવ્યો. મેં તમને કીધું હતું કે 1977માં મેં સૈનિક સ્કૂલ છોડી અને 1 વર્ષ હું રાજકોટની ગલીમાં ફર્યો. શું કામ ફર્યો હતો? ઓલ થેન્ક્સ ટુ CBSE બોર્ડ, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન. ઓકે, મારે ઓલ્ડ હાયર સેકન્ડરી પેટર્નની સિસ્ટમમાં હું ભણ્યો છું, જ્યારે કે 11મા ધોરણમાં હાયર સેકન્ડરી થતી CBSE બોર્ડમાં. અનલાઇક વોટ ઇઝ ધેટ ટુડે. અત્યારે 12થમાં જે થાય છે એ અમારે 11માં થતો, અને ત્યારે અમને 1 વર્ષનો ફાયદો મળતો. 11માં પછી અમે સીધા FYમાં એડમિશન લેતા કોલેજમાં, નાખી પ્રીમાં. એ હાયર સેકન્ડરીનું મારું જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે મારા 6 વિષયમાંથી હું 4 વિષયમાં ફેલ ડિક્લેર થયો હતો. મારી પોતાની માટે પણ અચંબાની વાત છે કે ફિઝિક્સ અને મેથ્સ જેવા સબ્જેક્ટ જેમાં જનરલી મારા 97 થી 100 માર્ક આવતા હતા, એમાં પણ જ્યારે CBSE બોર્ડે મને ફેલ જાહેર કર્યો તો એક ક્ષણ એવી આવી હતી મારા જીવનમાં કે ભારતની એજ્યુકેશન સિસ્ટમ ઉપરથી મારો સંપૂર્ણપણે વિશ્વાસ ઉઠી ગયો હતો અને વિચારી લીધું કે મારે આગળ ભણવું જ નથી. અને તરત જ જે નોકરી મળવી કંઈ મુશ્કેલ નહોતી ત્યારે એ જમાનામાં, આરામથી કોઈ પણ બેંકમાં ક્લર્કની નોકરી લઈ લો.
અને મારી જે મહેચ્છાઓ મેં 14 વર્ષે નક્કી કરી હતી એની પર પાણી ફેરવી દઉં. પણ પ્રારબ્ધને બીજું કંઈ મંજૂર હતું. જે મારું ઘડતર થયું હતું ગામડાની પ્રાથમિક શાળાથી માંડી અને સૈનિક સ્કૂલના જર્ની સુધીનું, એણે મારા અંદરના એડલ્ટને હંમેશા લાઈવ રાખ્યો. જે બાળક હતો એને પણ પોષી લીધો અને એડલ્ટના ભાગરૂપે એવી વ્યક્તિના સંપર્કમાં હું આવ્યો, એવી 2 વ્યક્તિ કહીશ. એક મારા પિતાશ્રી, બીજા મારા હેડમાસ્ટર. હેડમાસ્ટરે જ્યારે જોયું કે હું ફેલ થયો તો એને પણ માનવામાં ન આવ્યું કે હું આ રીતે હાયર સેકન્ડરીમાં ફેલ થઈ શકું ક્યારે પણ. એમાંય ખાસ કરીને ફિઝિક્સ અને મેથ્સ જેવા પેપરમાં એ સબ્જેક્ટ મારા ફેવરેટ સબ્જેક્ટ રહ્યા છે. ત્યારે એમણે એટલી જ મને સલાહ આપી કે બેટા, દરેકના જીવનમાં જેમ સાસો ગણેલી મળે છે કુદરત રૂપે, એમ દરેકના જીવનમાં નિષ્ફળતા અને સફળતાના પણ નંબર ગણેલા જ છે. તારા જીવનની પહેલી નિષ્ફળતા તને અગર 15.5 વર્ષે મળી છે તો એ પણ એક વરદાન સ્વરૂપ છે. એને સારી રીતે લેતા તારી મહેનત જારી રાખ અને તારે જે કરવું એ કર, પણ આપણી એજ્યુકેશન સિસ્ટમ ઉપર ટ્રસ્ટ રાખ. ક્યારેક કોકની ક્ષતિ રહી ગઈ હોય, ભૂલ થઈ ગઈ હોય, આપણે ડેફિનેટલી પેપર સ્ક્રુટિનાઇઝ કરાવશું અને એનું પરિણામ સારું જ આવશે, એવી એમને ખૂબ ભાવના હતી. એ શબ્દો મને આજ પણ ક્લિયર છે. બીજી બાજુ જોઉં તો મારા પિતાશ્રી, જે હું ઘરે આવ્યો રિઝલ્ટ લઈને, ત્યારે એમનું કહેવાનું કહેતું, ઓકે બેટા, કંઈ વાંધો નહીં, આજે અડધું તું એમ કર, તું કે એમ કરીએ, આપણે અડધું હું કહું એમ કરીએ. 50-50નો રેશિયો અમને રાખી અને કીધું તારે નથી ભણવું, કંઈ વાંધો નહીં, પણ નોકરી તું 21 વર્ષનો થઈશ ત્યાં સુધી તને પોષવાની મારી જવાબદારી છે. તારું ભરણ પોષણ મારી જવાબદારી છે, એટલે તારે નોકરી કરવાની જરૂર નથી. તારે જે કરવું એ કર, પણ 21 વર્ષ સુધી શાંતિથી તારી રીતે જે શિક્ષણ પામવું હોય એ પામતો રહે. તો એ જે 1 વર્ષ હું ઘરે રહ્યો અને ત્યારે મેં યુપીએસસીની પરીક્ષા આપી અને ફરીથી એ જ એજ્યુકેશન સિસ્ટમ જે હાયર સેકન્ડરી હતી તે મારો છેલ્લો ચાન્સ હતો. કારણ કે ત્યાર પછી નવી પ્રણાલિકા શરૂ થતી હતી, નવી પદ્ધતિ શરૂ થઈ ગઈ હતી કે 12મા ધોરણમાં HSC. કોઈ પણ જાતના વિક્ષેપ વગર, કોઈ જાતના સંદેહ વગર, કોઈ જાતની એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝને રોક્યા વગર હું મારું એજ્યુકેશન મેં ચાલુ રાખ્યું અને છેવટે તમે જોઈ લો છો તો પરિણામ શું આવ્યું. ન સિર્ફ મેં હાયર સેકન્ડરી ક્લિયર કરી, પણ યુપીએસસીની NDAની એક્ઝામ ક્રેક કરી, સારામાં સારું મેરિટ લઈ અને હું ખડકવાસલામાં જોઈન થયો. આ મારી એક એવી ક્ષણ હતી જેનાથી આપ સર્વે ખૂબ જ પાઠ શીખવાનો છે કે તમારી નિષ્ફળતાને તમે સફળતામાં કેમ કન્વર્ટ કરો છો એ તમારી ઉપર નિર્ભર કરે છે. તમારે નિષ્ફળતામાં પણ એક જાતનો આનંદ કેવી રીતે માણવો, જેની પ્રેરણા મને મળી તો મારા પિતાશ્રી દ્વારા, મારા હેડમાસ્ટર દ્વારા, એમ જ મારા કઝિન કે જે અહીંયા રાજકોટમાં ભણતા હતા અને એમની માટે પણ એક એ આશ્ચર્યની વાત હતી, પણ એ આશ્ચર્ય વ્યક્ત ન કરતા એમણે મને સંપૂર્ણ હૌસલા અફઝાઈ કરી, મને સાથે રાખ્યો, કોલેજે લઈ જાય, હરવે ફેરવે અને મારા મનને કોઈ દિવસ પાછું પડવા ન દીધું. નહીં તો મારા કઝિન જે BSCમાં ફર્સ્ટ ગોલ્ડ મેડલિસ્ટ હતા, એ MSc કરતા હતા, એ મને એમની સાથે લઈ જતા. મે હિઝ સોલ રેસ્ટ ઇન પીસ. એમના આત્માને ભગવાન શાંતિ આપે. અત્યારે દુનિયામાં નથી રહ્યા, પણ એમણે જે મને સાથ સહકાર આપેલો એ જમાનામાં, મારા પિતાશ્રી, મારા મધર, મારા ફાધર, મારા કઝિન્સ, મારા કાકા કાકી, બધાએ એ ત્યારે તો હજુ બહુ નાની ઉંમર હતી મારી, 15.5 વર્ષ. એક એવું કળી કે જેને જે ફૂલ ખીલવાનું હતું અને એ જે સાથ સહકાર મળ્યો છે. તો તમને જ્યારે પણ આવો મોકો મળે મિત્ર તરીકે, પિતા તરીકે કે આજે વડીલ તરીકે, તો એ મોકો ન ચૂકતા આવી વ્યક્તિઓને હંમેશા પ્રોત્સાહિત કરો. અને એના ભાગરૂપે હું અત્યારે આજે સાયકોથેરેપી પ્રેક્ટિસ કરી રહ્યો છું. એમાં આવા અનગિનત સ્ટુડન્ટ્સ મારી પાસે આવે છે, એવા સિનિયર ઓફિસર્સ આવે છે જે પોતે નિવૃત્તિના આરે હોય છે અને ત્યારે એને સડનલી રિયલાઇઝ થાય છે કે હવે તો મારો પાવર વયો જશે, હવે હું શું થઈશ, સેક્રેટરી, ચીફ સેક્રેટરી, સિનિયર આર્મી ઓફિસર્સ, સિનિયર ડિફેન્સ ઓફિસર્સ, સિનિયર નેતાઓ, કોઈને ટિકિટ ન મળી, ડિપ્રેશનમાં આવવું, આપઘાત કરવો, અનગિનત તમે વાંચતા હશો કિસ્સાઓને. ત્યારે તમને જ્યારે ક્યારે આ તક મળે છે એ તકને ઝડપો અને આવી વ્યક્તિઓને મદદરૂપ થાઓ. ફક્ત ને ફક્ત એમને સાંભળવાથી જ એનું 90% દર્દ પૂરું થઈ જાય છે.
જનરલી અમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં આ ઘણી વખત વાત થતી હોય છે, જેમ તમે કીધું કે આત્મહત્યાના કેસીસ પણ બનતા હોઈએ છે. તો કંઈક અમારી આજુબાજુમાં પણ અમે ઘણા બધા એવા સાંભળેલા છે ન્યૂઝ કે પેરેન્ટ્સ કોઈ વસ્તુ કરવાની ના પાડી દે કે પછી રિઝલ્ટ નબળું આવ્યું કે એક્ઝામ સારી ના ગઈ, એના લીધે પણ સુસાઇડ કમિટ થતા હોય છે. તો અમે જનરલી એવું ચર્ચા કરતા હોઈએ છીએ કે આ ન્યૂઝ ખરેખર કોઈ પણ પ્રિન્ટ મીડિયા હોય કે વિડીયો ઓડિયો વિઝ્યુઅલ હોય, એમ કોઈ પણ મીડિયામાં પ્રસારિત થવા જ ના જોઈએ, કારણ કે ક્યાંક ને ક્યાંક મેન્ટલી એક જાતનો વે આપે છે, કદાચ અનકોન્શિયસ માઇન્ડમાં કે કદાચ કાંઈ ના વધ્યું તો તમારી પાસે આ એક એસ્કેપ કરવાનો તમારી પ્રોબ્લેમ્સનો ઇન્સ્ટેડ ઓફ ફેસિંગ ઇટ. તો તમારું આના ઉપર શું કહેવું છે? જે વસ્તુ જોતી રહીનો વિચાર જ શું કામ કરવાનો, વાત જ શું કામ કરવાની? આ આપણે મીડિયા જ છે. આ પ્રશ્ન જ હું એમ કહું કે મગજમાં આવવો જ ન જોઈએ. પહેલી વસ્તુ હવે આપણે કરી જ લીધો છે, તો આપણે દુનિયાને શું મેસેજ આપ? આત્મહત્યા એટલે એક કાયરતા. આજે શું તમે એટલા કાયર છો કે તમે દુનિયાને ફેસ ન કરી શકો? યુથ, યંગ, ઓલ્ડ, ગમે તેની વાત કરો, વધુ વધુ શું થશે? બી પ્રિપેર્ડ ટુ ફેસ ધ વર્લ્ડ. આજે દુનિયાને તમે જે રીતે ઝુકાવવા માગશો ને એ રીતે દુનિયા ઝૂકવાની જ છે. ઝુકાવવાની તાકાત તમારામાં છે, હતી ને રહેવાની છે, પ્રોવાઇડેડ તમે કાયરતા ન દર્શાવો. અને કાયરતા એ એક વીકેસ્ટ લિંક છે, અને એ લિંક ને દૂર કરવામાં જો સૌથી વધારે પ્રેરણાબળ મળતું હોય કોઈને તો એ છે મીડિયા. મીડિયાનું એટલું જ કહીશ કે કોઈ દિવસ આ કાયરતાને વધારે પ્રોત્સાહન ન આપો. ઓફકોર્સ એને લાઈવ રાખો, એને એવિડન્સ રૂપે રાખો, જેથી કરીને કોર્ટમાં જે કોઈ દોષી છે એમને પૂરામાં પૂરી શિક્ષા દેવામાં તમે મદદરૂપ થઈ શકો. પણ બીજાને તમારા ઉલ્લુ સીધા કરવા માટે કે તમારી ચેનલ બહુ બધા જોવે, તમારા ન્યૂઝપેપર વધારે વાંચે, એવા ધ્યેયથી કોઈ દિવસ આ સમાચાર ન છાપો. એવી મારી આપ સર્વેને એક સારામાં સારી એડવાઇસ છે, જે દેશના હિત માટે છે, યુથના હિત માટે છે, અને તમારા પોતાના હિત માટે છે. જી બિલકુલ. અને સેટબેક હશે તો જ કમબેકની પોસિબિલિટી થવાની છે, બાકી નથી થવાની. અને આ બ્રોડકાસ્ટમાં ઘણું બધું એવું સાંભળવા મળ્યું ને શીખવા પણ મળ્યું તમારી પાસેથી કે કઈ રીતે તમે પોતે એક ઇન્સ્પિરેશન બની શકો છો અને બીજાની પણ ઇન્સ્પિરેશન તમે આગળ વધારી શકો છો. સાથે સાથે એક સપોર્ટ લેવો અને તમારી આજુબાજુમાં જે માણસો છે એમના પાસેથી જ સપોર્ટ મળી શકે છે, એ પણ તમે મેં શીખવાડ્યું. તો થેન્ક યુ સો મચ સર ફોર જોઈનિંગ અસ ઇન ધીસ પોડકાસ્ટ, અને તમારો ટાઈમ આપવા બદલ ખૂબ જ આભાર. થેન્ક યુ. જય હિન્દ.